હવે આ અગ્નિ છે ને એને પ્રજ્વલિત કરો. આમાં છે આ દીવો બેનો જ અગ્નિ પ્રજ્વલિત કરે, ભાઈઓ ભડકા કરે. આમાં પધારો, આમાં પડિયામાં ઈ ચોખા મૂકી દો. પડિયામાં તમારી બાજુમાં હોપારી છે, એ હોપારીને આપણે ગણપતિ ભગવાન માનીએ છીએ, તો એમાં મૂકી દો હોપારી. પડિયામાં હોપારી મૂકી દો, બરોબર છે. ભગવાનને અબીલ ગલાલ કંકુ છે એ ચડાવો. એક પડિયો હાથમાં પકડી રાખે ને બીજા અબીલ ગલાલ કંકુ ચડાવે. ભાઈ પકડી રાખે અને બેન ચડાવે, કે બેન પકડી રાખે ને ભાઈ ચડાવે. ઓમ ગમ ગણપતે નમઃ. સમર્પયામે ગમ ગણપતે નમઃ પુષ્પાણિ સમર્પયામે. અબીલ ગલાલ કંકુ ચડાવી દો. અને ફૂલ ચડાવી દો. ફૂલ પુષ્પ ચડાવો. માલ્યા દિને સુગંધેને માલક્યા દિને પ્રભવયાતાન પુષ્પાણિ પૂજા. ચોખા ચડાવી દો. ચોખા જે દાડા ચોખાના કરે છે અક્ષતાન દર્શના કુંકુમાચાર્ય. એમાં લાલ દોરો અને સફેદ દોરો છે, બે પહેરાવી દો. બે પહેરાવી દો. લાલ દોરો સફેદ દોરો બે ચોપારીની ઉપર મૂકી દો. એટલે જન હોય અને વસ્ત્ર ગણપતિ દાદાને અર્પણ કરવાના છે. થઈ ગયું. અબીલ ગલાલ ચોખા બધું આમાં છે, એ બધું આમાં ચડાવી દેવાનું. ગણપતિ મહારાજ ઉપર ચોખા ચડાવી દો. બધું ચડાવી દેવાનું છે. પૂરું કરી નાખો. પૂરું કરવાનું છે. હાથમાં જાળી રાખો. એ તો બેન એને હાથ અડાડે. હાલો હાથ મારી રાખો બે જણા. હાલો તમે ભાઈ ગણપતિ થઈ ગયો હાથમાં, બરોબર. આમ રાખો એટલે ફોટામાં આવે ને વિડીયોમાં આવે. प्रथमं वक्रतुण्डं च एकदन्तं द्वितीयकं तृतीयं कृष्णपिङ्गाज गजवक्त्ररुद्रः लम्बोदर पञ्चमः षष्ठमिग्रमेवतः सप्तमं विघ्नराजं च धूम्रवनतटाशकं नवमं बालचन्द्रं च दशमन्तो विनायकम् एकादशं गणपति द्वादशन्तो गजाननः द्वादशैतानि नामानि त्रिसञ्जम्य पठेनर न च विघ्नं सर्पीमार्थं परं लभे संवत्सरे रसिद्धिं तलपते न सुसुन्ते अष्टेभ्यो ब्राह्मणेभ्यश्च लिखित्वा यः समर्पये तस्य विद्या भवे सर्वा गणेशस्य प्रसादतः। मोरया रे बापा मोरया रे, मोरया रे बापा मोरया रे, मोरया रे बापा मोरया रे, मोरया रे। રાખો હાકર ઓમની પર આપી દઈએ અને પછી ભોગ ધરાવવાનું છે. ઓલે પાછળ આપી દો હાકર. લાવ 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 દઈએ તો બધી બરોબર છે. આ તક બંધ કરજો એટલે કીડી આવી ગયો. એક દંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત. શ્રી ગણેશાય નમઃ. શ્રી ગણેશાય નમઃ. શ્રી ગણેશાય નમઃ. માથે આમ ચડાવી દો ગણપતિ. માથે ચડાવો. બે હાથે હાથ દુખતો હોય તો એ છેજા મોડાડી રાખો. હાથમાં કઈ હોય તો ખાખરની પધરાઈ દેવાની છે. ગણપતિ બાપાને ભોગ આપી દેવાનો છે. એક પેલા ભાઈને આપી દો. પાછું તમે લઈ લો. હાથે ખાખર એમાં પધરાવી દેવાની છે. એમાં જ પધરાવી દેવાની છે. જયેશભાઈ લઈ લ્યો ગણપતિ ભગવાનને. બરોબર. હા ગ્રુપો છે પણ થઈ જાય. હવે છે ને આ થાળીને સાઈડમાં રાખી દો. થાળીને સાઈડમાં રાખી દો. બાજુમાં થોડાક નજીક આવી જાઓ. લાવો થાળી. ઘી થોડું થોડું ઉમવાનું છે. એક બાએ જવ ને તલ ઉમવાનું છે. બે પાસે છે. શાંતિથી આમાં ઉમવાનું સ્વાહા કહી ત્યારે. બરોબર છે. આપણી સામે ગાય માતા હાજર છે સાક્ષીમાં. આપણે ભૂલ કરવાની નથી. અહીંયા નર્મદાજી છે, આપણે છીએ. ઓમેક દંતા વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત. स्वाहा ઓમેક દંતા વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત. स्वाहा ઓમેક દંતા વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત. स्वाहा ઓમેક દંતા વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત. स्वाहा ઓમેક દંતા વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત. स्वाहा ઓમેક દંતા વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત. स्वाहा ઓમેક દંતા વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત. स्वाहा ઓમેક દંતા વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત. स्वाहा ઓમેક દંતા વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતી પ્રચોદયાત. स्वाहा
ओम एक दंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् स्वाहा टिपू टिपू दंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् स्वाहा ओम एक दंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् स्वाहा ओम एक दंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् स्वाहा ओम एक दंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् स्वाहा ओम एक दंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् स्वाहा ओम एक दंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् स्वाहा ओम एक दंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् स्वाहा ओम एक दंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् स्वाहा ओम एक दंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् स्वाहा ओम एक दंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् स्वाहा ओम एक दंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् स्वाहा ओम एक दंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् स्वाहा ओम एक दंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् स्वाहा ओम एक दंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् स्वाहा ओम एक दंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् स्वाहा ओम एक दंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् स्वाहा ओम एक दंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् स्वाहा ओम एक दंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् स्वाहा ओम एक दंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् स्वाहा ओम एक दंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् स्वाहा ओम एक दंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् ओम एक दंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् वक्रतुंडाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् स्वाहा ओम एक दंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् स्वाहा ओम एक दंताय विद्महे वक्रतुंडाय धीमहि तन्नो दन्ति प्रचोदयात् स्वाहा હવે બધાએ બોલવાનું છે ઓમ ओम એક દંતાય एकदन्ताय વિદ્મહે विद्महे વક્રતુંડાય वक्रतुंडाय ધીમહિ धीमहि તન્નો तन्नो દન્તિ दन्ते પ્રચોદયાत् સ્વાહા બોલો પાછો ઓમ ओम એક દંતાય एकदन्ताय વિદ્મહે विद्महे વક્રતુંડાય वक्रतुंडाय ધીમહિ धीमहि તન્નો तन्नो દન્તિ दन्ति પ્રચોદયાत् સ્વાહા હવે આ એકતાને બધાએ હાથ આપી દો બે હાથ જોડી રાખો એના આપણે બીજું ગણપતિ દેવું હાલો આપી દો હાલો બાબલા બેહી જા ઘીમાં ચમચીમાં ઘીમાં રાખી દો બરોબર છે હવે બોલવાનું ઓમ એક દંતાય एकदन्ताय વિદ્મહે विद्महे વક્રતુંડાય वक्रतुंडाय ધીમહિ धीमहि તન્નો तन्नो દંતિ दन्ति પ્રચોદયાत् प्रचोदयात् स्वाहा તો હાથ જોડી રાખો હાથ જોડી રાખો આપણે જગત જનની જગદંબા માં ગાયત્રીનું ધ્યાન ધરવાનું છે ગાયત્રીનું ધ્યાન ધરાવવું हरि ओम महामुक्ता विद्रमः मनोहित धवलाचार्य मुखे जक्षण है युक्ता बिंदु निवत्त रत्न मुकुटम वंदे रवीन्द्रसुधाम ओम गायत्री दक्षरम बालम शात्रसुता कमंडलम ब्रह्माणि ब्रह्मदेवता ब्रह्मलोक निवासिनी आहवाय महं देवी वायन्ते सूर्यमंडलम आगच्छ वरदे देवी तत्सरे ब्रह्मवादिने गायत्री सुंदसामात ब्रह्म योनि नमोस्ते रुद्र योनि नमोस्ते विष्णु योनि नमस्ते बोलो गायत्री माता की हे गायत्री माँ અમારી બુદ્ધિને સદબુદ્ધિ આપો સત્કર્મ કરતા રહીએ એવી મા પાસે પ્રાર્થના હવે આપણે ગાયત્રી મંત્ર છે એની આપણે આહુતિ દેવું આપણે માળા પૂરી થઈ જાય. બરોબર ભાઈ બહુ કામ કરતા નહીં તમે બેસી ગયો કારણ કે એમ નહીં આ બધી ઊર્જા આવશે ને તમે એમ નહીં धियो यो न प्रचोदयात् स्वाहा ओम भूर्भुवस्सुः वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा ओम भूर्भुवस्सुः वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा ओम भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा ओम भूर्भुवस्सुः वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा ओम भूर्भुवस्सुः वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा ओम भूर्भुवस्सुः वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा ओम भूर्भुवस्सुः वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा ओम भूर्भुवस्सुः वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा ओम भूर्भुवस्सुः वितुर्वरेण्यं भर्गो देवो यो न प्रचोदयात् स्वाहा ओम भूर्भुवस्सुः वितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि
धियो यो न प्रचोदयात् स्वाहा ओम भूर्भुवस्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा ओम भूर्भुवस्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा ओम भूर्भुवस्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा ओम भूर्भुवस्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा ओम भूर्भुवस्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा ओम भूर्भुवस्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा ओम भूर्भुवस्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा ओम भूर्भुवस्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा ओम प्रचोदयात् स्वाहा ओम भूर्भुवस्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा ओम भूर्भुवस्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा ओम भूर्भुवस्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा ओम भूर्भुवस्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा ओम भूर्भुवस्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा ओम भूर्भुवस्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा ओम भूर्भुवस्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा ओम भूर्भुवस्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा ओम भूर्भुवस्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा ओम भूर्भुवस्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा ओम भूर्भुवस्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ओम भूर्भुवस्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा ओम भूर्भुवस्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा ओम भूर्भुवस्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा ओम भूर्भुवस्स હવે આપણે ગાયત્રી માતાને ભોગ લગાવીએ છીએ હાલો ઈ ચમચીમાં હાથ રાખી દો થોડી બે ત્રણ ગામડી રાખી દો બાજુ બીજા છે ઈ જવતલ રાખી દે હાથમાં અને ત્રણ તો હોય ઈ જોરથી બોલે મનમાં નથી બોલવાનું જયંતિભાઈ બરોબર ઓમ ઓમ तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् स्वाहा પાછો ઓમ ભૂર્ભુવસ્સઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો देवस्य धीमहि धियो यो न प्रचोदयात् પાછો ॐ भूर्भुवस्सः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् પાછળ એમને બે 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 જવા દો પાછળ પાછળ જવા દો ગાને ધરી દે એટલે એ છૂટી બરોબર છે પ્રદક્ષિણા કરી લ્યો તો એટલે તો ઊભા કર્યા ઊભું થવાનું પાછળ तो यजमानस्य आशीर्वाद परायणम् जय गौ माताની જય अपने अपने माता पिताની જય આપણે પ્રધાન યજ્ઞ અત્યારે જે કરીએ છીએ એ ગૌ ગાયત્રી યજ્ઞ કરીએ છીએ સમુદ્ર મંથન થયું એરાવત હાથીનું જે કરીને એમાંથી 14 રત્નો નીકળ્યા એમાં ગૌ માતા નીકળ્યા એ કામધેનુ જે ગાય હતી એ દેવતાઓ લઈ ગયા સ્વર્ગમાં અને સુરભી ગાય અહીંયા રહી છે આપણે સુરભી ગાયનો આ યજ્ઞ કરીએ છીએ આ યજ્ઞ એટલા માટે કરવાનો આ ગૌશાળામાં 35 થી વધારે યજ્ઞ થઈ ચૂક્યા છે આપણે 2019 થી 6/1/2019 થી આ ગૌ ગાયત્રી યજ્ઞનો પ્રારંભ જય યોગેશ્વર ગૌશાળા માણાવદરમાં કર્યો હમણાં અમે ગયા મહિને પૂનામાં યજ્ઞ કર્યો ગૌટેકમાં
એમાં પૂછવામાં આવ્યું કે આ યજ્ઞ કેમ થાય, કઈ રીતે થાય, તમારે કરવો છે. એટલે એની લોકોને બતાવવા માટે આપણે અહીંયા આજે ખંડપૂર્ણ યજ્ઞ કર્યો છે. ગાયના યજ્ઞથી શું ફાયદો થાય? ઈચ્છિત દેવી સંતાનની પ્રાપ્તિ થાય. દેવદોષ, પિતૃદોષ, કુળદોષ, ઋષિદોષ, ભૂમિદોષ, એ બધાયનું નિરાકરણ ગાય માતા કરે છે. અને બધા અવતારો થયા આપણે એ ગાયના હિસાબે જ થયા છે. જે ગૌશાળામાં નોકરી કરતા હોય, સેવા કરતા હોય, એના માટે સ્વર્ગના દ્વાર ખુલ્લા જ છે એમના ખાનદાન માટે. પછી પગારથી નોકરી કરતા હોય કે સેવા કરતા હોય, ગાય માટે આ જેટલું કરીએ એટલું ઓછું છે. આપણે એમાં એક ટીપું કામ કર્યું છે આજે. પણ આપણા બધાયના સદભાગ્ય છે કે જય યોગેશ્વર ગૌશાળા વાળા આપણને આવું સત્કર્મ દેવા માટે આવે છે. આપણી સાથે જે આ શાસ્ત્રીજી છે, બોલો દ્વારિકાધીશ કી જય. દ્વારિકાની વેદ પાઠશાળાના શાસ્ત્રીજી છે અનિલભાઈ મનસુખભાઈ જોશી. એની પાસે બધા શાસ્ત્રો નું જ્ઞાન હૃદયસ્થ છે, ચોપડી ખોલતા નથી. એ આપણી વચ્ચે આજે સેવા દેવા આવ્યા છે. આપણે એમને તાળીઓથી એમનું સ્વાગત કરીએ. અહીંયા આપણે જે આ ક્ષોત્રિય બ્રહ્મનિષ્ઠ મહાત્મા નથુરામ શર્મા એમનું આપણે રાખ્યું. એમની બાજુમાં ધેનુ માનસ કરીને ગ્રંથ છે, એ ગાયોની કથા કરે છે. ગોપાલ મણિજી મહારાજ દેહરાદૂન વાળા એનું છે. આ જે ફોટો છે એ નર્મદાજીનો છે. તો દિવ્ય પાદ પંકજમ નમામી દેવી નર્મદે. ગુજરાતની, મહારાષ્ટ્રની અને મધ્યપ્રદેશની કલ્યાણકારી નર્મદાજી, આ એનું પુરાણ છે. આ આપણે 2019માં સુરભી ગાયના મંત્ર લેખનનું અનુષ્ઠાન માટે 1008નું કર્યું હતું. આ પહેલાં છે એ રઘુવીરદાસ બાપુ છે, ત્રંબકેશ્વર મહાદેવ મંદિરના મહંત રઘુવીરદાસ બાપુ છે. એની બાજુમાં નથુરામ શર્માજી છે. ગાયત્રી મંદિર પહેલાં ચૈતન્ય હનુમાન આવે છે, ત્યાં 92 વર્ષથી અખંડ જ્યોત હાલે છે. એ આ ચૈતન્ય હનુમાનજી મહારાજ છે. એની બાજુમાં નાનડિયામાં ડાયારામ બાપા પટેલ કુળમાં થયા છે એમનું છે. અને એમની બાજુમાં મયારામ ભટ્ટ સ્વામિનારાયણ ભગવાનના સખા, સહજાનંદ સ્વામીના સખા, માણાવદરમાં 27 વખત આને ત્યાં આવ્યા હતા અને ખેતરમાં બાજરો વાટ્યો હતો. એ છે આ અનુષ્ઠાનનો આપણે પ્રારંભ કરાવ્યો, અહીંથી કરાવ્યો છે. જય યોગેશ્વર ગૌશાળામાંથી 108 મંત્ર લેખનની આહુતિ દેવાની હોય છે. મોરારી બાપુ આ યજ્ઞને શુભેચ્છા પાઠવી છે, એનો ફોટો છે. આ મારા બા બાપુજી છે. આ મંત્ર લેખનમાં ગાયના મહત્વનું છે, મંત્ર લેખનનું કરવાનું છે. પણ આપણે બધા સદભાગ્ય છીએ કે ચૈતરમાં આવતીકાલે વલ્ભાચાર્ય જયંતિ છે. વૈષ્ણવ કુળમાં અહીંયા નીચે આપણે ગાય માતા બિરાજે છે, લડ્ડુ ગોપાલ બિરાજે છે, નંદી બાબા પણ બિરાજે છે. આ સ્થાપન છે એ ગણેશજીનું છે. ગણેશજીને આપણે ગોળ ધર્યો છે. આ માતાજીનું છે, કુળદેવીનું છે, એનું છે. આ પણ સ્થાપન છે. આ નવગ્રહનું છે, બાજુમાં છે રુદ્રનું છે. આજે જો આપણને અનુકૂળતા હોય તો 40 આહુતિ હનુમાન ચાલીસાની દેવું. ચૈતર મહિનામાં હનુમાનજીનો જન્મદિવસ આવે અને રામ પત્રકાર તો છે જ, પણ મારા બહુ અંગત મિત્ર ગિરીશભાઈ પટેલ થઈ ગયા, એકવાર આમૈયા થઈ ગયા અને આ કાલે જ નિમંત્રણ આપ્યું ને યુગલ સ્વરૂપે આવ્યા છે ને એમના દીકરા આવ્યા છે. આ જયેશભાઈ ગૌશાળા જે મંદિરની શોભા પૂજારીની છે, ગૌશાળાની શોભા જયેશભાઈ છે. જયેશભાઈને પણ તાળીઓથી વધાવો. એમની બાજુમાં બ્રહ્મચારી અમારા હાલો તો શ્રી સૂક્તની ઉત્પત્તિ શાસ્ત્ર પ્રમાણે પેલા સાંભળજો ભાઈ. આ લક્ષ્મીજી હતા એ પૃથ્વી ઉપરથી રીસાન વયા ગયા હતા સ્વર્ગલોકની અંદર. દેવતાઓ, ઋષિમુનિઓ અને મનુષ્યો, બ્રાહ્મણો બધા ચિંતિત થવા લાગ્યા કે લક્ષ્મીજી વયા ગયા તો પૃથ્વીનો ઉપર હવે હું કેવી રીતના સંચાલન કરવું, કેમ કે લક્ષ્મી વગર કાંઈ થાય નહીં. કેમ કે
લક્ષ્મી એટલે એક શક્તિ કહેવાય હા. અને શક્તિ વગરનું કાંઈ પણ નકામનું છે. ગમે એવું આપણી 50 વર્ષ કે 30 વર્ષની ઉંમર હોય હા. પણ શરીરની અંદર શક્તિ જ ના હોય હા તો નકામું છે ને. તો માને હું કાંઈ કામ નથી કરી શકવાનું. એમ પૃથ્વી ઉપરથી આ લક્ષ્મીજી વયા ગયા એટલે બધાય ચિંતિત થયા છે. એમાં ચિંતા કરતાં કરતાં ઋષિમુનિઓ બધાય સમુદ્રના કિનારે બેઠા હતા હા. અને સત્સંગ કરતા હતા કે આનો ઉપાય શું ગોતવો. એટલે બધાય આપણે એક ટેવ હોય કે ગમે ત્યાં આપણે બેઠા હોઈએ ને દરિયા કિનારે તો જોજો બાળકો હોય છે ને એવું આમ ઘર જેવું બનાવશે આમ હા. અથવા પર્વત જેવું બનાવશે આમ હા. ગિરનાર જેવું એમ કે ઢેગલા કરશે. એમાં આપણે પણ જ્યારે બેઠા હોય ત્યારે રેતીમાં કે બેઠા હોય ને ત્યારે આપણે એમાં દોરીએ, આપણું નામ લખીએ હા. અથવા બીજું ગમે કે આમ ડ્રોઈંગ કરીએ આપણે. એમ આ ઋષિમુનિઓ એ સત્સંગ કરતાં કરતાં એની અંદર એ રેતીની અંદર આમ હાથ ફેરવતા હતા. હા. એમાં કોઈને કાંઈ ખબર નહોતી અને એક યંત્ર બની ગયું. હા. એ યંત્ર લક્ષ્મીજીનો હતો હા. અને યંત્ર બની ગયું એટલે ત્યાં સીધા લક્ષ્મીજી પ્રગટ થયા હા. અને લક્ષ્મીજી કીધું કે તમે મારી આહવાન કરેલું છે તો માગો, તમારે શું જોઈએ. ઋષિ મુનિઓ કહેવાય અમે તમારું કાંઈ આહવાન કરેલું નથી, હા. અમે તો અહીં ખાલી સત્સંગ કરતા હતા ને અમે આ પ્રમાણે કરતા હતા. તો એ કે તમે જે કાંઈ હાથે દ્વારા જે કાંઈ ક્રિયા થઈ આ તો ભગવાનની ઈચ્છા હતી એટલે જ બધું થયું. હા. હવે તમારા યંત્રની રચના કરી છે એટલે હવે મારી ફરજ આવે કે મારે આ પૃથ્વી ઉપર રહેવું પડે. એટલે ટૂંકની અંદર કે પછી ઋષિમુનિએ કીધું કે હે માતાજી, તો અમે પ્રસન્ન હો તો આ પૃથ્વી ઉપર તમારો વાસ કરો અને એકલા નહીં, વિષ્ણુ ભગવાન સહિત એટલે લક્ષ્મીનારાયણ ભગવાનનું પૂજા કરી, એનું આહવાન કરીને એને પૃથ્વી ઉપર લઈ આવ્યા છે. એટલે ભગવાનના હૃદયની અંદર યંત્રસ્થ બિરાજમાન છે. એટલે ગમે મૂર્તિ હોય ને મંદિરની અંદર એની નીચે યંત્ર ગોઠવવામાં આવે, એના પગ નીચે છે ને યંત્ર મૂકવામાં આવે, પછી મૂર્તિની પ્રતિષ્ઠા થાય. એટલે એમ શ્રી યંત્રની ઉત્પત્તિ થઈ છે. એના 16 મંત્ર છે. એ 16 ઋચાથી 16 વસ્તુ ભગવાન આપણને આપે. 16 આપણા શૃંગાર, બૈરાઓના શૃંગાર કેટલા? તો કે 16 શૃંગાર. એમ એક એક શૃંગારના એક એક મંત્રો આવેલા છે. એ મંત્રોની આપણે એક એકની આહુતિ આપીએ એટલે એ માતાજી પ્રસન્ન થાય અને આપણા ઘરની અંદર લક્ષ્મીનો વાસ થાય. લક્ષ્મી કેવી? તો કે શુભ લક્ષ્મી. આ લક્ષ્મી સારી છે, 12 પ્રકારની છે, એમાંથી આપણે શુભ લક્ષ્મી છે એ આપણને પ્રાપ્ત થાય. બરોબર? એટલે આપણે એ લક્ષ્મીજીની આહુતિ આપવાની છે. સ્વાહા બોલીએ ત્યારે તમારે બધાએ આહુતિ આપવાની છે. બોલો લક્ષ્મીનારાયણ ભગવાન કી જય. બે હાથ જોડી રાખવાના, લક્ષ્મીજીને યાદ કરી જવાના.